જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જ્યાં મિત્રો આજે કોઈ ફિલ્મ વિશે કે કોઈ મોટા કલાકાર વિશે માહિતી નહીં, પણ આજે એક ઠાકોર સમાજની દીકરીનો સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયો પણ હું તમને લોકોને બતાવું મિત્રો। જ્યાં વિડીયો જોતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે। જ્યાં મિત્રો હું ઠાકોર સમાજની દીકરીનો જે વિડીયો હું તમને લોકોને બતાવવા જઈ રહ્યો છું તે કદાચ વિડીયો જૂનો હોઈ શકે છે, પણ તેનો અવાજ જૂનો નથી। જ્યાં મિત્રો અત્યારે તે દીકરીનો અવાજ સાંભળીને મિત્રો તમે લોકો પણ ચોંકી જવાના છો, કારણ કે આ બેનનો એટલો અવાજ સુનીલો છે કે કારણ કે તમે આ મોટા મોટા કલાકારોને જે તમે બુકિંગ કરો છો ને મોટા મોટા પૈસા આપીને તમે ઓર્ડર કરો છો, તો આ રીતે તમે આવા નાના કલાકારને સપોર્ટ કરો ને આ દીકરીનો અવાજ પણ એટલો ખરાબ નથી। તો મિત્રો તમે આ દીકરીનો અવાજ જોઈને પણ તમને લોકોને એવું લાગશે ગીતાબેન રબારી, કિંજલબેન દવેલ જેવા મોટા મોટા કલાકારોને પણ મિત્રો તમે ભૂલી જશો। જી હા મિત્રો, મોટા મોટા કલાકારોને તો આપણે બધા લોકો બોલાવતા હોઈએ છીએ કે નવરાત્રિમાં, લગ્ન પ્રસંગમાં મોટા મોટા કલાકારોને આપણે બધા લોકો બોલાવતા હોઈએ છીએ, પણ આવા નાના કલાકારોને આપણે બોલાવીએ તો તેમની લાઈફ સુધરી શકે છે। એક ઓર્ડરના કારણે એક ઓર્ડરથી તેમનો પરિવાર ચાલી શકે છે મિત્રો। એવા મોટા મોટા કલાકારને સપોર્ટ જેવો કર્યો છે એવા આ બેનને પણ તમે લોકો સપોર્ટ કરજો। તમારે આમનો કોન્ટેક નંબર જોઈતો હોય તો હું તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં આનો બેનનો કોન્ટેક નંબર પણ આપી દઈશ મિત્રો। જી હા મિત્રો, અને જી હા મિત્રો, આ બેનનો અવાજ કેવો લાગે છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ને, અને આ બેનનો કોન્ટેક નંબર આપણી ડિસ્ક્રિપ્શનમાં તમને લોકોને મળી જશે, અને જેથી કરીને આવા નાના નાના કલાકારોને સપોર્ટ કરશો તો એ પણ આગળ આવી શકશે। અને તમારા લોકોના બધાના સપોર્ટની જરૂર છે, અને તમે લોકો સપોર્ટ કરશો ત્યારે જ એ આગળ આવી શકશે। અને તમને લોકોને આ બેનનો અવાજ કેવો લાગે છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને આગલા વિડીયો માટે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।